તેજશ્રી આપણા ચરોમાં કોટી કોટી દંડોત. આ પરમ પૂજ્ય 108 ચંદ્રગોપાલ બાવા શ્રી પોરબંદર બિરાજો છો. ગઈકાલે બહુ સુંદર રીતે આપણે સમજાયું હતું ને આજનું વચનામતના કૃતાર્થ કરો. શિવલ્લભા દી સખી જે આપનું મ્યુટ ખોલશો જે હવે અવાજ આવે છે? હા જે જે 66 અપરાધના વર્ણન કર્યું છે એટલે મુખ્ય 66 અપરાધ છે, પણ એ સિવાયના પણ ઘણા ભગવત સેવાના, ભગવત નામ અપરાધ એ પણ ઘણા બધા છે, જેનો આપણે વિચાર પ્રથમ મીટિંગમાં કરી ગયા. અત્યારે આપણે 54માં અપરાધથી શરૂઆત કરીએ છીએ. ભગવાન મંદિરે ગુરુ સમીપે જ સાંસારિક વાર્તા કરણમ. પ્રભુના મંદિરમાં પ્રભુ સન્મુખ અથવા ગુરુ સન્મુખ ક્યારેય સાંસારિક વાર્તા ન કરવી. જો આપણે સાંસારિક વાર્તાઓ કહીએ તો અંધતમ લોકની પ્રાપ્તિ થાય, એટલે નરકની અંધતમ નરક છે એ લોકની પ્રાપ્તિ થાય. એટલે ભગવત ચર્ચા કરવી, મંદિરમાં આવીએ તો પ્રભુને કેવા સુંદર શૃંગાર દેવા છે, શું શું આભરણ દેવા છે, પ્રભુનું સ્વરૂપ કેવું લાવણ્યમય છે, માધુર્ય છે, એનું આપણે અવગાહન કરવાનું છે, એનું ચિંતન કરવાનું છે, એનું પાન કરવાનું છે, નહીં કે લૌકિક ચર્ચાઓ. કારણ કે ભગવત ચર્ચા સિવાય ભગવત સન્મુખ કે ગુરુ સન્મુખ આપણે જો કરીએ તો આપણને મોટો અપરાધ પ્રાપ્ત થાય. કારણ કે જ્યારે તમે લૌકિક ચર્ચા કરો છો તો એ ગુરુની કે પ્રભુની ઉપેક્ષા થાય. કારણ કે એમાં તમે તો વાત કરો, ઠાકોરજી તમારે વાત કરતા નથી લૌકિક સંસારી, એટલે પ્રભુની ઉપેક્ષા થાય છે, સ્વામી સેવકની મર્યાદાનો ભંગ થાય છે, એટલે આપણને અપરાધ લાગે છે. જેમ અમારે અહીંયા માલા પેરામણી થાય, માલા પેરામણીમાં યમુનાજીના કીર્તન પછી જય શ્રી કૃષ્ણ બોલાવવામાં આવે. સામાન્ય રીતે પ્રાચીન વૈષ્ણવો બાળક બિરાજતા હોય તો એની સામે જય શ્રી કૃષ્ણ કરવા ન દેતા. એમ કહેતા કે બાળક બિરાજે છે, આપણે બહાર જઈને કરીએ. અને સ્વામી સેવકની મર્યાદાનો ભંગ છે. તમે બે જણા વાતો, આજે તમે આવ્યા હો અને મને ખબર છે કે તમે આવ્યા છો, છતાં હું બીજા ચર્ચા કરું તો તમારી ઉપેક્ષા થાય, એટલે મેં તમારી ઉપેક્ષા કરી. તેમ ગુરુની સામે બીજા સાથે સાંસારિક વાર્તાલાપ કરીએ, પ્રભુની સન્મુખ બીજા સાથે સાંસારિક વાર્તાલાપ કરીએ તે સ્વામી સેવકની મર્યાદાનો ભંગ થાય, પ્રભુની કે ગુરુની ઉપેક્ષા થાય, તે મોટો અપરાધ લાગે. એટલે જય શ્રી કૃષ્ણમાં બાળકોની હાજરીમાં એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરે, એનાથી કોઈ ફાયદો નથી. ઉલટાનો જેની પછવાડે તમે માલા પેરામણી કરો છો એને અને જે કરે છે એને બેયને સ્વામી સેવકની મર્યાદાનો ભંગનો અપરાધ લાગી જાય. અને સ્વામી સેવકની મર્યાદા જો જાય તો પછી આપણી પાસે કશું બચતું નથી. આપણા ઉદ્ધાર માટેનો કોઈ સાધન પછી આપણી પાસે રહેતું નથી. કારણ કે જે કઈ ઉદ્ધાર થવાનો છે સ્વામીની કૃપાથી થવાનો છે, અને સ્વામી સેવકની મર્યાદાનો જો ભંગ થાય તો આપણે અગર એક રહ્યું સહ્યું સાધને હોઈ જાય ઉદાહરણ. જેમ રાસ પંચાધ્યાયમાં પ્રભુએ રાસ કર્યો અને એમાં જે નિજ અંતરંગ વ્રજ ભક્તો હતા એમણે પણ રાસ કર્યો, જે રાસમાં પહોંચી શક્યા. પણ આ પ્રભુજી આ ખુલાસો કરે છે સુબોધનીજીમાં
કે જે વ્રજ ભક્તો ઝાડ ભાવથી પ્રભુની સેવતા એનું નોલેજ પણ હતું કે આ પૂર્ણ બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ તરીકે જાણીને એમની સાથે વ્યવહાર કરતા કે જેથી એમની ને પોતાની મર્યાદાનો ભંગ ન થાય. અને જેમને ઝાડ ભાવ હતો એ લોકો આવી ન શક્યા. દ્વારકા જિલ્લામાં અર્જુન ભગવાનની સમસ્ત રાણીઓને અષ્ટપટરાણી છોડીને એને તો ભગવાનના પધાર્યાના સમાચાર સાંભળીને દેશ છોડી દીધો, પણ બાકી બીજી બધી રાણીઓ લઈને અર્જુન દ્વારકાથી હસ્તિનાપુર આવતા હતા. એમાં વચ્ચે અર્જુનને રોકીને કાબા લોકોએ ભગવાનની રાણીઓને હરી લીધી, લઈ લીધી. હવે આપણને એક વિચાર આવે કે જેને પ્રભુનો સ્પર્શ થયો હોય, જેમને પતિ તરીકે પ્રભુનું સંરક્ષણ પ્રાપ્ત થયું હોય, એને કાબા લોકો હાથ કેમ અડાડી શકે? ત્યાં શ્રી સુમોદરીજીમાં ખુલાસો કરે છે કે એમને ઝાડ ભાવ હતો. એ ઝાડ ભાવથી બચતા પૂર્ણ બ્રહ્મ તરીકે જાણતા હતા પૂર્ણ બ્રહ્મ છે, આને કેવી રીતે વર્તાય. એમ આપણે ગુરુ ને પ્રભુનું સ્વરૂપ જાણ્યા સિવાય એની હારે એની સામે સાંસારિક વાર્તાઓ કરીએ કે આપણા વાણી વ્યવહાર વર્તનમાં જો સેવક ધર્મ નો ભંગ થાય, સેવક ધર્મ જાય તો પાછો આવતો નથી. પદ્મનાભદાસની વાર્તામાં આચાર્યને પૂછ્યું, તું ક્યાં ગયો હતો? તો વિજય કૃપાનાથ લૌકિક અર્થે ગયો હતો. આપથી કીધું ધર્મ ગીરવે રહેતો કેવી રીતે છૂટશે? દેહ તો ક્ષણભંગુર છે, અડધી કલાક પછી દેહ નથી. તો વિજય કૃપાનાથ આપની કૃપાથી છૂટશે. પણ આપ ભોજન કરતા હતા, ભોજન કરીને ગોકીરો સાંભળી, હલ્લો સાંભળી અને આપને પધારો તો આપણે શ્રમ થાય. સેવકના હોવા છતાં જો સ્વામીને શ્રમ થાય તો મારો સેવક ધર્મ વયો જાય. એ સેવક ધર્મ હું ક્યાંથી પાછો લાવું? ત્યારે વાર્તા સાહિત્યમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યારે પદ્મનાભદાસજી આવી વિનંતી કરી કે મારો સેવક ધર્મ જાય તો હું ક્યાંથી લાવું, તબ આચાર્ય ચરણ ચૂપ રહી ગए. જ્યારે આવી વિનંતી કરી ત્યારે આચાર્ય ચરણ ચૂપ થઈ ગયા. સર્વ સામર્થ્યવાન હતા, પૂર્ણ પુરુષોત્તમનો અવતાર હતા, છતાં પણ આચાર્ય એમને કીધું કે સેવક ધર્મ ભલે જતો હું તને પાછો લઈ આવી દઈશ. કારણ કે એકવાર જો સેવક ધર્મ વાણી વ્યવહાર વર્તનથી ગયો તે પાછો આવતો નથી ને એટલે જ આપણા બધી તકલીફો દુઃખો ભોગવવા પડે. એ તો કાળ કર્મ નો બાંધે યમ તેને ધનુષ નો સાંધે એવો તે માર્ગ શ્રી વલ્લભવર્ણ જાણ નહીં પ્રવેશ વિધિ હરનો. હવે બધા પ્રવેશ કરી ગયા આપણામાં, આપણને સમસ્યાઓ નડવા માંડી. હવે 55 અપરાધ ગુરોર અગ્રે પાંડિત્ય. આ ગુરુ શબ્દ જે વાપરેલો છે એ વલ્લભ માટે વાપરેલો છે અને વલ્લભના બાળકો છે સમસ્ત વલ્લભનું સ્વરૂપ માનીને એના આગળ પાંડિત્ય ન કરવું. ગુરુ તો શ્રી વલ્લભ છે. હરિયાજીની વાણીમાં ગુરુ તો બાપ બેટા બે, બાકી બધા ગુરુદ્વાર. તો વલ્લભ કુળની સામે વલ્લભ કુળની સામે પાંડિત્ય ન વાપરવું. ઘણા આપણે પ્રવચન કરતા હોય અને એમને પ્રસંગો ખબર હોય તો વચ્ચે બોલે. આ વચ્ચે બોલવાની તમારી આદત જે છે ને સ્વામી સેવકની મર્યાદાનો ભંગ કરે. ઘણા લોકો એવા હોય છે, મેં જોયું છે, પ્રવચન બાળક કરતું હોય તો વચ્ચે બોલે.
એ સ્વામી સેવકની મર્યાદાનો ભંગ થાય. દામોદરદાસ હરસાણીજીનો પ્રસંગ છે કે જ્યારે આચાર્યને ભગવદ આજ્ઞા થઈ એ પછી આપણે દમલાજીને પૂછ્યું, તેને કશું સુન્યો? તો દમલાજી સાંભળ્યું તો બધું, પણ એમ વિનંતી કરી કૃપાનાથ, સુન્યો પણ સમજ્યો નહીં. ગુરુ આગળ વલ્લભકુલ આગળ પાંડિત્ય લગાવ એ કરવાથી મૂંગાનો જન્મ 3 જન્મ થાય. એનું ફળ છે 3 જન્મ સુધી ગુંગો રહે. એના પછીની 3 યોની શ્વાનની આવે અને એના પછીની 3 યોની ગધેડાની આવે. હવે આનું પ્રાયશ્ચિત શું થઈ? તો ગયું તત્પ્રસાદનમ, ગુરુદેવ અને પ્રભુને રાજી કરવા. જેનો અપરાધ થયો છે એને રાજી કરવા, તો પ્રસન્નતાથી એ દોષનું નિવારણ થાય. ગુરુ અગ્રે ચાંચલ્ય, ગુરુની સામે પ્રભુની સામે ચંચલતા દેખાડવી. ચંચલતા એટલે બોલવામાં મર્યાદાનો ભંગ થાય, વ્યવહારમાં મર્યાદાનો ભંગ થાય. આજે ઘણા જોયા કે જે અતિ નિકટ હોય એ લોકોને મર્યાદાનું ભાન નથી રહેતું. હું જેની સામે વાત કરું છું, ખડખડાટ હસવું, મજાક મસ્તી કરવી, હસી છીછોડી કરવી, એ આપણો માર્ગ નથી. આપણો માર્ગ ટાકલેશનો છે. એટલે ભગવદ લીલાનું ચિંતન કરીને ગુરુ સામે કે પ્રભુ સામે પ્રભુની લીલાનું ચિંતન કરીને વિલાપ કરવો કે એવું સુખ મને ક્યારે પ્રાપ્ત થાય. શ્રી આચાર્ય પણ આજ્ઞા કરે છે, યચ્ચ દુઃખમ યશોદાદી નામ નંદાદી નામ છે ગોકુલે. જ્યારે પ્રભુ વ્રજમાંથી મથુરા પધાર્યા અને જે દુઃખ યશોદાજીને, નંદરાયજીને, ગોપી ગ્વાલને જે દુઃખ, જે પીડા ઉત્પન્ન થઈ, એવી વિરહ પીડા મને ક્યારે ઉત્પન્ન? આપણે એ વિચારવાનું છે, ચાંચલ્યનો ક્રમ કરવાનો નથી. એટલે આપણે ચાંચલ્ય કરવા નથી, ચંચળતા આપણી દેખાડ નથી. આપણી સ્માર્ટનેસ, જેની ચંચળતાને આપણે આપણી ભાષામાં આપણે સ્માર્ટનેસ કહીએ, એ સ્માર્ટનેસ દેખાડવાની જરૂર નથી. નહીં તો મૂંગાના 3 જન્મ થાય, પછી શ્વાનના 3 જન્મ થાય અને પછી ગર્જપ થાય. જો આ ગધેડો ને મૂંગો ને કૂતરો ન થવું હોય તો તત્પ્રસાદનમ, તેમને પ્રસન્ન કરવા. 57 છે, ગુરોરગે તવ દૃષ્ટ્વા સેવનમ. એનો અર્થ એવો છે, ગુરુની આગળ ગુરુથી મુખ ફેરીને જો આપણે સેવા કરીએ તો સેવન વૈફલ્ય, તો સેવા નિષ્ફળ જાય. ગુરુ પધારે તરત જ ઉભા થઈ, દંડવત નહીં કરવાના પ્રભુ સંગો, ઉભા થઈને વિનંતી કરવાની, જે પ્રમાણે તમે આપ કરો, આપ ભોગ ધરો, આપ કરો. પણ જો પોતે જ બધું કરી લે અને ગુરુ એમને ઠાડા લે તો તમારી સેવા નિષ્ફળ જાય. ઘણા લોકોને આવી આદત હોય છે
કે વચ્ચે વચ્ચે એની રીતે ભોગ ધરી દે, એની રીતે સેવા કરી દે, તો એ 1,00,000 અષ્ટાક્ષરનો જપ કરો એનું પ્રાયશ્ચિત છે. તો ઘણા લોકો તુલસિયા અનર્પણ મિશ્રી ભોગને ઠાકોરજી કે એ બિરાજતા હોય દૂધ ઘરના, તો ઠાકોરજીને તુલસી અર્પણ કરતા નથી. તો તુલસીજી પ્રભુને અર્પણ કરતા નથી, તો એનો પણ દોષ નથી. પ્રભુ ને તુલસી પ્રિય છે. પ્રિયાનંદ સુરભિમ તુલસી તે ભજ પ્રિયા સમર્પયામિ મે દેહી હરે દેહ મલૌકિકો. ભગવત સેવોપયોગી દેહનું દાન કરો. પ્રિયાનંદ સુરભિમ તુલસીજી કેવા છે? પ્રિયાનંદ સુરભિમ, શ્રી સ્વામીજીના અંગની સુગંધ વાળા છે, એટલે ઠાકોરજીને અતિ પ્રિય છે. તે પદ પ્રિયા, એ આપણા ચરણારીના સમર્પવાની છે, કારણ કે આપણા ચરણારી એમને અતિ પ્રિય છે. સમર્પયામિ મે દેહી, એ સમર્પણ કરવાથી ને દેહી મને દ્યો દેહ મલૌકિક, ભગવત સ્વરૂપની દેહનું દાન કરો. આ તુલસીજી સમર્પવાનો ભાવ છે કે તુલસીજી સમર્પવાથી આપણે ભગવત સેવકની દેહ માંગીએ. એટલે દેહ માંગવાથી શું થાય? જેટલી વાર આપણે ભગવત સેવા કરીએ એટલી વાર આપણને સંસાર વિસ્મૃતિ થઈ જાય, પ્રપંચ વિસ્મૃતિ થઈ જાય, પ્રભુમાં ચિત્તની પ્રવણતા આવે. ચેતસ્ત પ્રણમ સેવા, સેવાના બીજા કોઈ નિયમ નથી. તમે ગમે તે પ્રકારે સેવા કરો પણ ચિત્તનું એમાં પોરવાઈ જાવ, દેહાનુસંધાન છૂટી જાવ, સંસાર ભૂલાઈ જાવ, ત્યારે તમને એમ થાય કે ના, તમને ભગવત સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત છે. જ્યાં સુધી સંસારની બીજી વાતો યાદ રહે છે ત્યાં સુધી આપણને ભગવત સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત નથી થયો. તો તુલસી અર્પણ ન કરીએ તો સેવન વૈફલ્ય, આપણી સેવા નિષ્ફળતા છે. એટલે આપણી સેવા સફળ થાય એના માટે પણ આપણે ચરણારવિંદમાં અને ભોગમાં તુલસી સમર્પવા, પણ મંગલ ભોગમાં કે શૃંગાર ભોગમાં કે ઉત્થાપન ભોગમાં કે શયન ભોગમાં તુલસી ના આવે. એક રાજભોગમાં આવે અને ઉત્સવ નિમિત્તનો જે ભોગ આવે એમાં તુલસીનું અર્પણ થાય. એનું પ્રાયશ્ચિત છે પ્રભુને 1,000 કમર અર્પણ કરવા. નિષિદ્ધ 59મું, નિષિદ્ધ પુષ્પ વસ્ત્ર અલંકારાદિ ધારણમ. પ્રભુને નિષિદ્ધ પુષ્પ વસ્ત્ર અલંકાર વગેરે ધરે તો, જેને આપણે ખોટા ફૂલ કહીએ છીએ, જે સેવોપયોગી ફૂલ નથી, એ ફૂલની માલા કરીને ધરાવીએ તો પણ આપણને અપરાધ લાગે છે. જે પ્રભુને ઉપયોગી નથી, મહાપ્રભુજી ગુસાઈજી જે માન્ય નથી કરેલા એવા વસ્ત્ર આપણે ધરાવીએ, જેમ અત્યારે ઠાકોરજીના વસ્ત્ર રેડીમેડ ઓલા ફ્રોક જેવા મળે, ઈ ધરાવીએ તો ઈ અપરાધ છે. આભરણ, ભલે આપણાથી જાજા આભરણ ન મળે તો કાંઈ ખાલી ગુંજામાળા ધરાવો. શક્ય હોય, સંપન્ન હોય તો સુવર્ણનું એક આભરણ ધરાવો. સાચી વસ્તુ પ્રભુને ધરાવો. 10 રૂપિયા 15 રૂપિયામાં જે મળે છે કે 50 રૂપિયા 100 રૂપિયામાં મળે છે એવા ખોટા આભરણો પ્રભુને ધરાવવા નહીં, કારણ કે નિષિદ્ધ છે. એ કેમિકલમાંથી બને છે. હવે કેમિકલ શુદ્ધ નથી, કેમિકલ અશુદ્ધ છે. એમાં ક્યાં ક્યાં કેમિકલ મેળવીને કર્યું હોય એ કઈ ખબર નથી. તો એવું જ્યારે આપણે અશુદ્ધ વસ્તુ પ્રભુને સ્પર્શ કરાવી ધરાવી તો આપણને ક્રોધ થાય.
એનું પ્રાયશ્ચિત છે ઠાकुरજીને ફૂલ મંડલી અંગીકાર કરાવી, પુષ્પ મંડપ કર્ણમ, પુષ્પ મંડપ એટલે ફૂલ મંડલી. ગુરુદેવતયો પાદેન સ્પર્શનમ 60મો. ગુરુ બિરાજતા હોય ભૂલથી ચરણ સ્પર્શ કરવામાં જેવું થાય, ચરણ સ્પર્શ કરવામાં બધી આખી ભીડ ઊભી થાય અને પછી ગુરુદેવના ચરણારવિંદ ઉપર ચડી જતા હોય, ઠોકર લાગતી હોય, તે પણ અપરાધ છે. જે મહાપ્રભુની બેઠકથી કરવા જાય અને કરે વિષ્ણુ સમૂહ હોય તો ઘણીવાર ધક્કામાં મહાપ્રભુના ચોતરા ઉપર આપણે ચડી જાય, તો એ પણ અપરાધ છે. તો એનું ફળ શું છે? 10 વર્ષ સર્પ યોની, 10 વર્ષાની, 10 વર્ષ સુધી આપણે સર્પ યોનીમાં જીવવું પડે. તો એનો પ્રાયશ્ચિત શું છે? ઠાકોરજીનો વાહન અથવા સિંહાસન અર્પણ, સિંહાસન અર્પણ કરો, પણ વાહન અર્પણ કેવી રીતે કરવું? તો સેવા ક્રમમાં એવો ક્રમ છે કે રથયાત્રા થઈ જાય પછી પ્રભુની સન્મુખ રથ આવે, નિત્ય રથ આવે. જ્યાં સુધી હિંડોળામાં બિરાજે નહીં ત્યાં સુધી નિત્ય રાજભોગમાં ભોગ સંધ્યા સુધી, ઉત્થાપન સુધી પ્રભુની સન્મુખ નાનો રથ રહી. એટલે આપણે વ્રજમાં પધારવું હોય તો એ વાહન અર્પણ, એ નાનો રથ સિદ્ધ કરાવીને પ્રભુને અર્પણ કરવો. સેવા પરિત્યાગમ કૃત્વા તીર્થાધિકરણમ, સેવા છોડીને તીર્થયાત્રા કરવી એ પણ અપરાધ છે. જેમ શેઠ પુરુષોત્તમ દાસને પેલા વિષ્ણુએ કીધું કે હાલો આપણે તીર્થયાત્રા કરવા જઈએ. શેઠ પુરુષોત્તમ દાસે ઘણી ના પાડી, પણ અંતે એમને યાત્રા માટે તૈયાર કર્યા અને યાત્રામાં ગયા. અધવચ્ચે એમને સુંદર મજાના બેંગન ઠાકોરજીને આરોગવા લાયક બેંગન જોયા. એટલે એને પેલા ભાઈને કીધું મારી યાત્રા પૂરી થઈ ગઈ. એ બેંગનની ટોકરી આખી લઈ અને ઘર તરફ પાછા વળ્યા. આ શ્રી મદન મોહનજીએ બેટી રૂક્ષ્મણીને આજ્ઞા કરી કે શેઠ બેંગન લઈને આવે, તું જલ્દી આટો ચાલી અને કુડી સિદ્ધ કર. અને ત્યાં શેઠ પુરુષોત્તમ દાસ પહોંચ્યા. બેટી રૂક્ષ્મણી કીધું કે આપ બેંગન સિદ્ધ કરો. પછી મદન મોહનજીને અનોસર થઈ ગયા હોવા છતાં પાછા જગાડીને બેંગનનું શાક, જેને આપણે ટોકરી કહીએ, બેંગનની ટોકરી અને પૂરી ભોગ થયા. એટલે સેવાનો છોડીને જો તીર્થયાત્રા કરીએ તો સેવા નિષ્ફળ જાય અને તીર્થયાત્રા નિષ્ફળ જાય. ત્યારે પોતાના પ્રભુને છોડીને અન્યત્ર આજે વાં જવું છે, વાં જવું છે, ફરવા હેતુથી કહીને જવાય. ભગવત સંબંધ જાણીને જઈ શકાય. બેઠકજી કરો તો ભગવત સંબંધ જાણીને બેઠકજી કરવાના, પણ પિકનિક મનાવવાના અર્થે કે ફરવા માટે હાલો મન મોકળું થઈ જાય, બહાર ફરી આવીએ, મથુરા જઈ આવીએ, વ્રજમાં જઈ આવીએ, તો તીર્થયાત્રા નિષ્ફળ જાય. વ્રજની ભૂમિનું મહાત્મ્ય જાણીને જો તમે વ્રજમાં જાઓ તો તમને વ્રજની લીલાનો અનુભવ થાય. અને આ વ્રજ ભૂમિ છે જેમાં પ્રભુ ખુલ્લા ચરણારવિંદે પધાર્યા છે. પ્રભુએ અહીં આવી ક્રીડા કરી છે, પ્રભુએ અહીં આવી ક્રીડા કરી છે. એનું તમારે સતત અનુસંધાન કરવું પડે તો તમને વ્રજનો આનંદ આવે. પણ તમે ન્યાય લૌકિક ને સંસાર લઈને આવો. અત્યારે ઘણા બધા આપણે યાત્રામાં જઈએ તો પાણીની બોટલો લઈએ, બિસ્લરી, પછી બોટલો એમને નાખી દઈએ. હા, ઘણા બધા ગુટકા ખાતા હોય તો ગુટકાનો તોડીને પડીકી નાખી દે. ઘણા બધા પાઉચમાં જે વેફર ને આવતું હોય એ ખાઈને પછી એમને નાખી દે. અરે આ ભૂમિ કઈ છે?
महाप्रभु जी आज्ञा करे छे व्रजे वैशिष्ट्यम्यो निजपद गताब जल कुशयवै अकार्षित तस्मिन् में यदुकुल समुद्भासित मनो। व्रजनी विशेषता जी छे કે જે મને વારે ઘડી ખેંચી જાય એ વિશેષતા કઈ? તો કે વ્રજની રજમાં જે પ્રભુ ખુલ્લા ચરણારવિંદે પધાર્યા એમના ચરણ ચિહ્નો નિજ પદ ગતાબ જાન કુશય હોય કમર યવ અંકુશ એ બધા એમાં બિરાજી ગયા વ્રજની ભૂમિમાં। હવે એ જેમાં પ્રભુના ચિહ્નો બિરાજતા હોય ચરણ ચિહ્નો બિરાજતા હોય એની ઉપર તમે આવી ગંદકી કરો તો તમારો અપરાધ સ્વામી સેવકની મર્યાદા ભંગનો અપરાધ તમને કોણ માફ કરી દે? હવે એનો દંડ છે એમાં તમને દંડ પ્રાપ્ત થાય। દંડ જે તમારી દૈહિક પીડા છે પારિવારિક પીડા છે એ બધી તમારે પછી ભોગવવી પડે। અહીં દંડનો અર્થ એવો કયો છે કે દંડ એટલે તમારી શારીરિક માનસિક આર્થિક પારિવારિક બધી જે પીડાઓ એનાથી ઉત્પન્ન થાય અપરાધ કરવાથી એ તમારે ભોગવવી પડે। પ્રાયશ્ચિતમાં યોગ્ય શિક્ષા ભોગવવી। 62મો તુચ્છ ફળ પ્રદાન। પ્રભુની પાસે માંગવું હોય તો પ્રભુનું સુખ માંગો પ્રભુને માંગો પણ મારે સંતાન નથી થતું મારા લગ્ન નથી થતા આવી બધી જે તુચ્છ વાતો છે એ પ્રભુ પાસે જો તમે માંગો તો એ વસ્તુ જે તમે માંગેલી છે તમને 7 જન્મ સુધી ન મળે એનું ફળ છે। જેમ રાજાનો દાખલો છે કે એને યાર બહુ મહેનત કરીને સેનાપતિના પદ સુધી એક છોકરો પહોંચ્યો। રાજાને વિચાર છે બહુ મહેનતી છે વફાદાર છે આને હું મારી કુંવરી પરણાવું પણ રાણી ડાઈ એને પૂછ્યું બધું બરોબર છે તમે જે આ કરો એ મને કબૂલ છે પણ એને પૂછો કે તારી ઈચ્છા શું છે? એની ઈચ્છા જો રાજકુમારીને પરણવાની હોય તો પરણાવી સુખે પરણાવી દઉં એટલે રાજાએ એને બોલાવીને પૂછ્યું તારા બધા ગુના માફ આજે તારે કઈ માંગવું હોય તો માંગ। ઓલે 3 વાર પૂછ્યું ખરેખર મારા માફ છે તો ભાગ તો કે મને આપના દિવાનની પુત્રી સાથે લગ્ન કરાવી દો। ક્યાં રાજકુમારી ક્યાં દિવાનની પુત્રી? રાજકુમારી સાથે લગ્ન કર્યા હોય તો રાજપાટ બધું મળે અને દિવાનની દીકરી સાથે લગ્ન કર્યા પ્રભુની દેવાની શું ઈચ્છા છે એ જાણ્યા સિવાય આપણે માંગવું વ્યર્થ જાય। પ્રભુની કઈ વિશેષ કૃપા કરવાની ઈચ્છા હોય અને આપણે થોડુંક માંગીને ઉભા રહીએ તો પછી આગળ આપણા બધા રસ્તા બંધ થઈ જાય કારણ કે અર્થાર્થી ભક્તમાં આપણે આવી જઈએ। માટે આચાર્યને આજ્ઞા કરે છે કે પ્રભુ પાસે કઈ માંગવું નહીં સદાય પ્રસન્ન રહે સતત એમના સુખનો વિચાર કરવો આપણી પર પ્રસન્ન કેવી રીતે થાય આપણી પર રાજી કેવી રીતે થાય સતત એનો વિચાર કરવો એ સિવાય બીજું કઈ ન માંગવું। જે કઈ આપણને કષ્ટ પડે છે તકલીફ પડે છે એ જે મને પેલા વૈષ્ણવે કીધું કે દેહના દંડ દેહ ભોગવવા પડે એમ જે આપણા કર્મના છે આપણા પ્રારબ્ધના ભોગ છે એ આપણે ભોગવવા પડે એમાં કોઈ ચાલે નહીં। ભગવત કૃપા થાય ગુરુ જગન્નાથજીના મિત્ર માધવદાસજી બીમાર પડ્યા એમના સેવકો એમના ચેલાઓ શિષ્યો રોજ એમની સેવા કરે છીવે સાફ કરે પેશાબ સાફ કરે નવડાવે ધોવડાવે આ કરે તે કરે બધું સેવા કરે પણ
બીમારી લાંબી ચાલી એટલે બધા ચેલાઓ કંટાળ્યા કે રોજ આ ગું ઉપાડવું ને આ કરવું ને તે કરવું બધા ભાગી ગયા. હવે માધવદાસજીને સવારે શિબે જવાનું થયું. શિબે લાગ્યું એટલે પોતાના શિષ્યને અવાજ દીધા. ઘણી વાર અવાજ દીધા, કોઈ સાંભળ્યું નહીં. હવે જગન્નાથજી પધાર્યા. જગન્નાથજી એમને ઉપાડી એમનો સંદાસ સાફ કર્યો, પેશાબ સાફ કર્યો, એને નવડાવ્યા. પણ એને એમ થયું કે રોજ જે મારા શિષ્યનો હાથ છે એ હાથ આ નથી, આ તો અતિશય કોમળ હાથ છે, કોનો હાથ છે એમ કરી એમનો હસ્ત પકડી લીધો. સાચે સાચું બતાડો કે આપ કોણ છો, કે મારા શિષ્યનો હાથ આવા કોમળ ના હોય. ત્યારે જગન્નાથજી કીધું હું જગન્નાથજી છું. તો કે પ્રભુ આપ મારા મન મૂત્ર ઉપાડો, એના કરતા તો મને આપની પાસે બોલાવી લ્યો. અને હું આપણાથી બચું. તો જગન્નાથજી શું કહે, શું આજ્ઞા કરે કે તારા પ્રારબ્ધના ભોગ છે, તારા કર્મ ભોગ છે, એ તને સાથે રહીને ભોગવાવી દઉં છું, જેથી કરીને તારે પાછા ભોગવવા માટે અહીં સંસારમાં આવવું ન પડે. એટલે હંમેશા પ્રભુના સુખનો આપણી કષ્ટ પીડા આપણી સમસ્યાઓનું સમાધાન પ્રભુ પાસે ક્યારેય ન માગે છે. દેહ છે તો દેહની પીડા થાય, એ પ્રભુએ આપેલી છે. પ્રભુની જ્યારે ઈચ્છા થશે ત્યારે લઈ લેશે. શા માટે આપણે અન્ય સાધન કરવા પડે? એમ જ માનો, પોઝિટિવ થિંકિંગ રાખો કે પ્રભુએ દીધેલું છે અને પ્રભુની ઈચ્છા થશે ત્યારે એ નિવૃત્ત કરે છે. જ્યાં સુધી આપણા કોઈને થોડા કર્મો હોય, થોડા પ્રારબ્ધ હોય તો જલ્દી સ્વસ્થ થઈ જાય, ન હોય તો જ્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી એને ભોગવવું પડે. પરીક્ષણ શ્રેષ્ઠ અપરાધ. પ્રભુની કે ગુરુની પરીક્ષા કરે, આમાં કેટલું સામર્થ્ય છે, આ કોણ છે, આ કઈ કૃપા કરે છે કે નહીં, આ કૃપા પિયુષ છે કે નહીં, ભક્ત વત્સલ છે કે નહીં, એવી જે પરીક્ષા કરે તો એનું ફળ છે સ્વર્ણકાર. સ્વર્ણકાર એટલે એનો જન્મ સોનીમાં થાય. જેટલા બધા સોનીમાં ભૂતલ ઉપર બિરાજે છે એ બધા પોતાના આગલા જન્મમાં પ્રભુની ગુરુની પરીક્ષા કરી હોય તો સોનીનો જન્મ આવે, એમ આમાં સ્પષ્ટ લખેલું છે. હવે સોની ન થવું હોય તો લક્ષમ જપ 1,00,000 અષ્ટાક્ષરના જપ કરવો, કારણ અષ્ટાક્ષર ને આપ શ્રીએ મહામંત્ર કીધો છે. એટલે મહામંત્રથી તમારા બધા જ ના જપથી તમામ કષ્ટો, એટલે જ આચાર્યને આજ્ઞા કરે છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેય નિત્યમ. આ મારી બુદ્ધિ કે તમારી બુદ્ધિ ન કહેતી હોય તો ન કરતા, પણ સતત અષ્ટાક્ષરનો જપ તમારા કર્મ ભોગ ના આવવા દે, તમારા પ્રારબ્ધને કાપી નાખે, તમારા કર્મ ભોગને કાપી નાખે, તમારું જે કઈ અનર્થ છે, અશુભ છે એને બધાને કાપીને તમને ભગવત માર્ગે આગળ વધારે. શ્યામા શ્યામ શ્યામ રટત શ્યામા હું શ્યામ ભૈરી. એમ સતત અષ્ટાક્ષર જપ કરવામાંથી આપણે પણ કૃષ્ણમય બની જાય, અને કૃષ્ણમય જ્યારે આપણે થઈ જાય ત્યારે આપણી ભગવત લીલા પ્રાપ્તિ નિશ્ચિત છે. 64મો અપરાધ છે અપભાષણમ. ગુરુ સામે કે પ્રભુ સામે ગાળો બોલાઈ જાય કે ખોટું બોલે તો પુલકસ જાતિના 3 જન્મ થાય. પુલકસ એટલે હીન જાતિ કહેવાય. એ જે આપણે ભાષણ કરીએ
વિવેક છોડીને મર્યાદા છોડીને જે આપણે ભાષણ કરીએ એ હીન જાતિમાં આપણો જન્મ થાય અને એનું પ્રાયશ્ચિત છે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ એ આપણે કરવો જોઈએ. ગુરુદેવતયો 65મો અપરાધ સમીપે અમંગલ કારણમ. ગુરુ અને પ્રભુની સમીપે અમંગલ કારણમ, અમંગલ કરવું. હવે કેવી રીતે અમંગલ થાય કે પ્રભુની સામે આપણે ઉદાસ ચહેરે વાસી ચહેરે રડતા હોય એવા ચહેરે જઈએ તો પ્રભુને ક્લેશ થાય એટલે એ અમંગલ થયું કહેવાય. જેમ ગદાધરદાસજીની વાતમાં લઘુભાઈ યાદ છે ત્યાં સુધી ગદાધરદાસજીના પ્રસંગમાં ગદાધરદાસજીના પુત્ર લીલામાં પધારી ગયા એટલે એમને પુત્ર વૈરાગ્યનો શોખ નહોતો પણ હવે મારા પ્રભુ સાથે રમશે કોણ? પ્રભુનો સખા વયો ગયો. એને તાપ હતો શ્રી ગુસાઈજીએ જાણ્યું કે ગદાધરદાસજીના શોખ છે અને હજી સુધી શોખ એમને ચાલુ રાખ્યો છે એટલે એને નિવૃત્તિ કરવા માટે આ સેવકોને લઈને ગદાધરદાસજી પાસે આવતા હતા, ગદાધરદાસજી પાસે પધારતા હતા. ગદાધરદાસજી જાણ્યું કે મારા દીકરાનો ખરખરો કરવા ગુસાઈજી પધારે. હવે જે એમનાથી એમ બોલાઈ ગયું કે બહુ ખોટું થયું, આમ થયું, તેમ થયું, ફલાણું થયું, તો મારા પુત્રનું બગડી જશે, પછી લીલામાં પ્રવેશ નહીં મળે. કારણ કે શ્રી ગુસાઈજીની વાણી નિષ્ફળ ન જાય, ગુરુની વાણી નિષ્ફળ ન જાય, પ્રભુની વાણી નિષ્ફળ ન જાય. તો શોકના વસ્ત્ર ઉતારી કેસરી વસ્ત્ર ધારણ કરી અને જાંજથી વધાઈ ગાતા ગાતા સામે પધરાવા ગયા. શ્રી ગુસાઈજી સમજી ગયા કે આને શા માટે આવ્યું. પછી આ બિરાઈ ગયા, પધાર્યા, બિરાઈ ગયા. પણ આ દીકરાનું ખોટું થયું છે કે સાચું થયું છે કે કઈ એવું દીકરા પુત્ર સંબંધી કોઈ વાત કરી છે એટલે એવું અમંગળ પ્રભુની સન્મુખ ન કરવું. ચર્મ શકુંત જન્મ પ્રેમ માર્જારી જન્મ ત્રેંચ. ચામાચીડિયાના 3 જન્મ થાય, 3 જન્મ સુધી આપણે ઊંધા લટકવું પડે ચામાચીડિયાની જેમ, અને બિલાડીના 3 જન્મ થાય. તેનું પ્રાયશ્ચિત શું છે? ધ્વજ, દુંદુભી, દુંદુભી એટલે નગારો એ ઠાકોરજીને અર્પણ કરો તો તમારા છે. બાકી મંગળ વાદ્ય છે, મંગળ સૂચક છે ધ્વજ, એટલે મંગળતા સૂચક છે નગારો. સારા કામમાં, વધાઈના કામમાં આપણે નગારો વગાડીએ તો જ્યારે એવા મંગળ વાદ્ય આપણે અર્પણ કરીએ, ધ્વજા અર્પણ કરીએ ત્યારે આપણા દોષની નિવૃત્તિ થાય. હવે છેલ્લો અપરાધ સર્વત્ર અહમ ભાવસ્ય. બધા સ્થળે પોતે કંઈક છે, પોતે ભગવતી છે, પોતે પહોંચેલો છે, પોતાનામાં આટલું સામર્થ્ય છે, પોતે આટલો ધનવાન છે, આટલો પૈસા વાળો છે, એવો જ અહમ બધી બાજુ રાખે તો 100 જન્મ સર્પ યોનિમાં 100 જન્મ થાય. અને પ્રભુને અહંકાર પ્રિય નથી, ધુમાડો પ્રિય નથી. એટલે જ્યારે આપણામાં અહંકાર આવે ત્યારે પ્રભુ આપણાથી બહુ દૂર હોય છે. જેમ રજભક્તોને સૌભાગ્ય મને પ્રાપ્ત થયો રાસમાં તો પ્રભુ તરત જ અંતર્ધ્યાન થઈને એમના હૃદયમાં બિરાઈ ગયા, કારણ કે પોતાના હતા. એટલે હૃદયમાં બિરાજીને એમનો મદ દૂર કર્યો. જ્યારે મદ દૂર થઈ ગયો તો આસામાં આવી છોડી સ્વયં મુખામુજ પિતાંબર દર્શન સાક્ષાત મન્મથ, સાક્ષાત
કામદેવને મથનારા એવા પ્રભુના દર્શન થયા. પધાર્યા પ્રભુ, આવિર્ભૂત પધાર્યા હૃદયમાંથી. કૃષ્યમાના જનાન દૃષ્ટા સદા હૃદયસ્તો નિર્ગતમ ભઈ આચાર્ય ચરણ. જ્યારે જીવને એકદમ તાપ ક્લેશયુક્ત જોવે ત્યારે પ્રભુ હૃદયમાંથી જ બિરાજે છે, હૃદયમાંથી જ પ્રગટ થાય છે. હૃદયસ્તો નિર્ગતમ ભઈ. પણ જો અહંકાર હોય કોઈ પણ વાતનો તો પ્રભુ પધારતા નથી. પ્રભુ દૂર પધારી ગયા. એટલે કોઈ પણ જાતનો આપણે અહંકાર નહીં, કારણ કે તો જ આપણે દૈન્યતા સિદ્ધ થાય. દીનતા સિદ્ધ થાય તો અહંકાર વડે જવું પડે. દૈન્ય મેઘ મેવ હરિતોષ કારણ. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ બધા છે એ ભગવત પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. એ પ્રતિબંધ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણે ભગવત પ્રાપ્તિ થતી નથી. જ્યાં સુધી આપણે દીનતા દ્રઢ ન થાય, દૈન્ય દ્રઢ ન થાય ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ થતી નથી. કારણ કે પ્રભુને આનંદ આપનારું, પ્રભુને સુખ આપનારું, પ્રભુને સંતોષ આપનારું જો જીવ પાસે કોઈ સાધન હોય તો એ જીવનું દૈન્ય છે, બીજું કશું નથી. એનું પ્રાય ફળ છે સર્પ યોનિ શતમ. સર્પ યોનિમાં 100 જન્મ લેવા પડે. એનું પ્રાયશ્ચિત છે પ્રભુની સ્તુતિ કર્યા રાખવી. પછી તમે પુરુષોત્તમ સહસ્ત્રનામના પાઠથી સ્તુતિ કરો કે બીજા કૃષ્ણાષ્ટકથી સ્તુતિ કરો, જે કરો એ અષ્ટાક્ષરનો જપ કરો, પંચાક્ષરનો અપ્રસમાં જપ કરો, તો એનાથી પ્રભુ રાજી થઈને તમારા દોષની નિવૃત્તિ કરે છે. હવે આ બધા ઘણા બધા આમાં અપરાધ એવા છે કે જેના પ્રાયશ્ચિત આપણે કરી શકીએ એમ નથી. તો એ આપણું સામર્થ્ય નથી ને આપણાથી અપરાધ થાય તો આપણે શું કરવું? હરિયાજી છેલ્લે આજ્ઞા કરે છે, સર્વ અપરાધ શમનમ. તમે આ બધા કઈ પ્રાયશ્ચિત ન કરો તો સર્વ અપરાધ શમનમ, બધા જ તમારા 66 અપરાધો નિવૃત્તિ માટે ગુરુ પ્રસાદનમ દૈન્યમ ચ. ગુરુદેવને દીનતાથી પ્રસન્ન કરવા અને સતત હૃદયમાં દીનતા કેળવી રાખવી, સતત દૈન્ય રાખવું, એનાથી ગુરુ પ્રસન્ન થાય છે અને તમારા જે અપરાધો છે એનું સમાપન થાય છે. इति षष्ठ षष्ठी अपराधा सत्फलानि तत्प्रायश्चितानि च संपूर्णानि. આ જે છેલ્લા 66 અપરાધ પૂર્ણ થયા. હવે તમારે કોઈને પૂછવું હોય તો પૂછો પ્રશ્ન. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે તો હાથ ઊંચો કરો, એક પછી એક ખોલું. આજે ને કાલે થઈને જેને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો વૈષ્ણવો. ના સમજણ પડી હોય તો કવિતાબેન ને પ્રશ્ન હતો. આજે જ કાલે કોઈનો પ્રશ્ન હતો? હા, જેથી બે જણે હાથ ઊંચા કરે છે, કવિતાબેન મહેતા. હા તો પૂછો. હા બોલો કવિતાબેન. કવિતાબેન ઓકે. હર્ષિલાબેન તમે ખોલો. દંડવત પ્રણામ જય શ્રી. પ્રશ્ન હતો કે મને પૂછવું હતું કે આપણે આ દર્શાવેલા બધા જ લગભગ પાપ આ જન્મમાં બધા જ વિષય એટલે થયા જ હશે આપણાથી. તો પછી જાણ્યા જાણીએ જે પણ આપણાથી તો આટલું બધું પ્રાયશ્ચિત આપણે આ જ જન્મમાં કરી શકીએ કે હજી આપણને એ કર્મ આવતા જન્મ સુધી પણ નડે, એટલે આ જન્મમાં આપણને મુક્તિ મળી શકે કે પ્રાયશ્ચિત કરી શકીએ? અને છેલ્લે આજ્ઞાજી શું આજ્ઞા કરી ફલશ્રુતિમાં? સર્વ અપરાધ શમનમ ગુરુ પ્રસાદનમ દૈન્યમ ચ.
બધા જ પ્રાયશ્ચિતો ન થઈ શકે. કોઈની શક્તિ ન હોય સુવર્ણના કુંડળ ધરાવવાની, કોઈની શક્તિ ન હોય 1 લાખ તુલસી સમર્પવાની, 10 ભાગવતના પાઠ કરવાની. સંસ્કૃત આવડતું 10 ભાગવતના પાઠ કેમ થાય? તો એ બધા અપરાધો જે નથી થઈ શકતા એના માટે જાણ છે કે ગુરુ પ્રસાદનમ, દીનતા રાખીને ગુરુને પ્રસન્ન કરવા અને હૃદયમાં કાયમી ધોરણે ધૈર્ય રાખવું, જેથી કરીને ઠાકોરજી હંમેશા આપણા પ્રસન્ન રહીએ. જે માસ્ટર સાહેબ વાણીઓમાં ઘણું બધું ઊંધું છે, પણ પ્રભુ એને સીધું કરીને માની લે છે. ભક્તના જે વિનંતી છે, ભક્તની જે ઈચ્છા છે, જે ખોટી હોય કે સાચી હોય, પણ પ્રભુ એને સ્વીકારી લે છે. ભક્તોના દોષ જોતા નથી ક્યારે. પણ એના માટે આપણે સજ્જ થવું પડે કે બને ત્યાં સુધી અપરાધને ટાળવા. જાણી અજાણી અપરાધ થઈ જાય તો શ્રી ગોકુળનાથજીનો પ્રસંગ પણ મેં તમને કીધો કે શ્રી હરિરાયજી ભોજનની ખબર કરવા આવ્યા ત્યારે શ્રી કૃષ્ણજીના અને ગોકુળનાથજીના નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ ચાલુ થઈ ગયો. એટલે શ્રી હરિરાયજી ગભરાણા. નાના બાળક હતા કે મેં હું શું બોલી ગયો કે મારાથી કઈ વિનંતી થઈ ગઈ કે શ્રી ગોકુળનાથજીને અશ્રુપ્રાત થવા માંડ્યો. પછી નાના બાળકને ગભરાતા જોઈને ગોકુળનાથજી આજ્ઞા કરી કે આપણી કોઈ એવી યોગ્યતા નથી કે આપણે પ્રભુનું અધરામત લઈ શકીએ, મહાપ્રસાદ લઈ શકીએ, એવી આપણી યોગ્યતા નથી. ગોકુળનાથજી જેની સાથે શ્રીનાથજી સાક્ષાત વાર્તાલાપ કરતા, જેણે સંપ્રદાયના 50 વર્ષ વધાર્યા, એવા સામર્થ્યવાન ગોકુળનાથજી એમ કહે કે મહાપ્રસાદ લેવાની આપણી યોગ્યતા નથી. તો શ્રી હરિરાયજી વિનંતી કરી કે દેવ સેવા માટે, દેહને ટકાવવા માટે પોષણ જરૂરી છે, પ્રસાદ લેવો જરૂરી છે. તો કેમ કરવું? ત્યારે આપણે 84 વૈષ્ણવની નામાવલી કરી અને 84 વૈષ્ણવ નામાવલીનો પાઠ કરતા કરતા ભોજન, અને શ્રી હરિરાયજીને કીધું 84 વૈષ્ણવ નામાવલીનો પાઠ કરવાથી આપણી મહાપ્રસાદ લેવાની યોગ્યતા સિદ્ધ થાય. 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવમાં એવું સામર્થ્ય છે, એમાં કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય છે કે જે આપણા દોષોને દૂર કરી શકે, આપણા અપરાધોને ક્ષમા કરાવી શકે. જેમ ભગવાન દાસ ભીતરિયા થી સામગ્રી દાજી ગઈ, શ્રી કૃષ્ણજીને સેવામાંથી બહાર કર્યા. એ રડતા રડતા અચ્યુતદાસજી આગળ ગયા કે મને અચ્યુતદાસજી પૂછ્યું કેમ આજે સેવા છોડીને તમે બહાર નીકળ્યા? તો મને હુસૈનજી સેવામાંથી બહાર કાઢ્યો. અને હોય નહીં એવું એમ કરે અચ્યુતદાસજી એમનો હાથ પકડીને લાવતા હતા. મહાપ્રભુજીના સેવક અચ્યુતદાસજી હાથ પકડાતા હુસૈનજી અચ્યુતદાસજી હાથ પકડી લઈ આવે. જેવા આપની નિકટ આવ્યા એટલે પૂછ્યું કેમ ભગવાનદાસજી કેમ અપરસમાં નાયા નહીં? તો એમ તો ના કહી શકે કે આપની સન્મુખ કે આપે જ મને કાઢ્યો. કેમ ના જાઓ જલ્દી અપરસ કરી લ્યો. એટલે સાથે મહાપ્રભુજીના સેવક હતા અચ્યુતદાસજી, જેના માટે આપણે આજ્ઞા કરવી પડી તો પ્રસાદ હે તો પ્રસાદ ધરી દેજો, નહીં તો ઠાકોરજીના લોકોની સામગ્રી ધરી દેજો. એવી મહાન કક્ષા હતી એમની. એના હૃદયમાં નિત્ય શ્રીનાથજી રમણ કરતા, બિરાજતા. એની સામગ્રી ધરવા પડી શ્રીનાથજી જ રોકતા. એવી મહાન કક્ષા છે. એટલે હરિરાયજી સ્પષ્ટ લખી દીધું સર્વ અપરાધ શમનમ. કોઈ એક બે કે ઘણા ગાંઠા અપરાધ નહીં, સમસ્ત અપરાધ શમનમ. બધા જ અપરાધોની શાંતિ માટે, બધા જ અપરાધોની નિવૃત્તિ માટે ગુરુને પ્રસન્ન કરવા અને દૈનિક દિનતાથી પ્રસન્ન કરવા અને દૈન્ય હંમેશા હૃદયમાં રાખવું. દિનતાથી પ્રભુ દૈન્ય મેઘ મેવ હરિદોષ કારણ. દિનતા એ પ્રભુને રાજી કરવાનું સાધન છે. બીજું આપણી પાસે કોઈ સાધન નથી, બીજું કોઈ આપણી પાસે સામર્થ્ય નથી. એટલે આપણે વ્રજભક્તોની 84-252 વિશ્વની કાની દેવી પડે છે અને એના ભાવથી આપણે ભાવિત કરીને સેવા કરવી પડે. આ વ્રજભક્તોના ભાવથી આપણે આ અંગીકાર કરાવવું,
આ વ્રજભક્તોના ભાવથી હું આપને આ ધરાવું, આપને આ સામગ્રી, આ વ્રજભક્તોના તો જ પ્રભુ આરોગે. કારણ કે એમના માટે પ્રભુ એમ કહેલું છે કે બ્રહ્માની ઉંમર મળે તો પણ તમારા ઋણમાંથી મુક્ત નહીં થાવ. તો એવું જેના માટે કીધું એમ રજભક્તો શું કરે એવું? પ્રભુ આગળ પોતાની ચરણ પાદુકા ઉપડાવી, પ્રભુને કીધું માખણમાંથી કીડી વીણો, મારો સ્નાનનો બેસવાનો પીઠો લઈ આવો. આ બધા જ કામ પ્રભુ પાસે કર્યા, છતાં પણ પોતાના સ્વામી પાસે આવું કામ કરાવ્યા, પૂર્ણ બ્રહ્મ પાસે આવું કામ કરાવ્યું છતાં પ્રભુએ શું કીધું? નિર્વજ્ય સંયોજન, બ્રહ્માની ઉંમર મળે તો પણ હું તમારા ઋણમાંથી મુક્ત ન થાઉં. એમ આપણા પ્રભુ પણ આપણે વશ થઈને બોલવા જોઈએ કે આ જીવન હું તારા નામથી ઓળખાય. જે મદન મોહનજી ને કેવું હોય, મદન મોહનજી ક્યાં? તો મદન મોહનજી શેઠ પુરુષોત્તમ દાસ, લલિત ત્રિભંગી રાયજી ક્યાં? તો દેવા કપૂરના. કેટલા વર્ષ થઈ ગયા? કેટલા વર્ષથી વલ્લભકુલ ઉપર બિરાજે? ગિરધરજી 56 ગારો ગાયો. એમાં આપણે પૂછ્યું, બા બધી સામગ્રી આપને લાયક છે ને? કે યાદ કચુક સ્વાદ પદ્મનાભ દાસ કે છોલા, પૂરેપૂરો નહીં, કચુક સ્વાદ, કઈક થોડો રંચક સ્વાદ પદ્મનાભ દાસ ના છોલાનો છે. તે પદ્મનાભ દાસે છોલા કેવી રીતે અંગીકાર કરાવ્યા છે? અને જે ભાવ, જે ઢગલી કરતા, અને જે ઢગલીમાં એ ભાવ કરતા કે કઢી, આ દાળ, આ શાક, એ જયારે વૈષ્ણવ સમાધાન કરતા છોલામાંથી, ત્યારે એ ઢગલીમાંથી એ સ્વાદ આવતો. તો આપણે પ્રભુ અને ગુરુ બેયને રાજી કરવાના છે તો જ આપણી ભગવત પ્રાપ્તિ શક્ય છે, નહીં તો શક્ય નથી. જી જી જી, આપણે એ જ માર્ગે લઈ જાય, બીજું કોણ માર્ગે લઈ જાય? લીલામાં એમના થકી પ્રવેશ છે. એટલે આપણે જાણે અજાણે જે કઈ અપરાધ થાય, એક તો ગુરુની પ્રસન્નતા દિલતા રાખીને કરો, અને 84 વૈષ્ણવની નામાવલીના પાઠ કરો. એટલે આપણા અપરાધની નિવૃત્તિ થાય અને આપણે ભગવત કૃપાને, ભગવત મહાપ્રસાદ લેવાની યોગ્ય બનીએ. બીજો પ્રશ્ન. કવિતાબેન. હા, જે દંડવત પ્રણામ આપના યુગલ ચરણોમાં. અને શ્રી મહાપ્રભુજીની બધાય આપને ખૂબ ખૂબ 2 દિવસ પછી ઉત્સવ છે તો હા, તમને બધાને પણ મહાપ્રભુજીના ઉત્સવની અગ્રિમ બધાય. જે આપે જે બધું કીધું કે આટલા દોષો થાય છે અને આવી રીતે છે, તો ઘણીવાર લૌકિક કોઈ ઉદ્વેગ કે પ્રતિબંધ આવી જાય છે અને જીવ જાણે છે બી ખરો કે આ સમય પણ રહેતો નથી, તો પણ મન અને બુદ્ધિ બંને સ્થિર નથી રાખી શકતો જીવ. તો એના માટે શું કરવું છે? એ ઉદ્વેગ અને પ્રતિબંધ સેવામાં પણ થોડો આપણને પ્રતિબંધ કરે છે. જાણીએ છીએ બી ખરા કે મન અને બુદ્ધિ સ્થિર રાખી અને શ્રી ઠાકોરજીના ચરણોનો આશ્રિત કરવો, પણ ઘણીવાર જીવથી એ રહી નથી શકાતું. તો શું કરવું છે? તમે સેવા પર ગ્રંથ વાંચ્યો છે? સેવા ફળ. સેવા ફળ મહાપ્રભુજીનો ગ્રંથ. હા, એમાં 2 જાતના પ્રતિબંધ ગણ્યા છે. એક ભગવતકૃત પ્રતિબંધ અને બીજો લૌકિક પ્રતિબંધ. આ લૌકિક પ્રતિબંધ આપણે દૂર કરી શકીએ, પણ જો ભગવતકૃત પ્રતિબંધ એટલે ભગવાનને તમારી સેવા અંગીકાર કરવી જ નથી, તમને કઈ ફળ દેવાની ઈચ્છા જ નથી, તો ભગવતકૃત પ્રતિબંધ આવે, જે આપણે દૂર કરી શકવાનું સામર્થ્ય નથી રાખી શકતા. લૌકિક પ્રતિબંધ આવે એ ભગવદ ઈચ્છામાં તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. આચાર્ય ચરણના વચન છે. આ પ્રભુની જ લીલા છે. પ્રભુ જ કંઈક આવું કરવા માંગે છે કે પ્રભુને આમાં કંઈક મારા ભલું વિચાર્યું હોય છે, એવું જયારે વિચારીએ ત્યારે ઓટોમેટિક આપણી ચિંતાની નિવૃત્તિ થઈ જાય, ક્લેશની નિવૃત્તિ થઈ જાય. પ્રભુની ઈચ્છા છે, કારણ કે હવે આપણે તો સેવક છીએ, દાસ છીએ,
દાસ કોઈથી સ્વતંત્ર ન થાય. દાસ હંમેશા પરાધીન જ હોય. હોય, બરોબર છે. અને એટલો બધો પરાધીન થાય કારણ કે પોતાના સ્વામીની આધીન હોય. અને ઠાકુરજી પણ અહમ ભક્ત પરાધીન યશ સ્વતંત્ર એવો દીજો. પોતે પણ ભક્તને આધીન થાય, ભક્ત એમને આધીન થાય ને એ ભક્તને આધીન થાય. ભક્તના મનોરથ કરવા માટે, પૂરા કરવા માટે વિવિધ પ્રકારની લીલાઓ કરે. પ્રભુની આ 9 લાખ ગાયો દૂધતી હતી. 9 લાખ ગાયો હશે દૂધાણું કેવડું થાય? એને માખણની, દહીંની, છાશની, દૂધની કમી ક્યાં હતી? કે વ્રજભક્તોના ઘરમાં જઈને ચોરી કરતા. વ્રજભક્તોના મનોરથ પૂરા કરવા માટે ચોરીએ લીલા કરી આપે. એ ભક્ત વત્સલતા છે એમની. ભક્તને આધીન થઈને ભક્ત જેવું ઈચ્છે. હરિયાજી પણ શિક્ષાપત્રમાં આગે કરે કે પોતાના ભક્તના મનોરથ સિવાય બીજું કશું એ પ્રભુ જાણતા નથી. 3 લોકો નાથ હોવા છતાંય મુગ્ધ બાળકની જેમ વર્તન કરે છે. શા માટે ભાઈ? એ 3 લોકો ધણી છે એને શું ખબર નથી પડતી? પણ નહીં, એને કઈ ખબર પડતી નથી આપણા સિવાય. આપણો શું મનોરથ છે, એને કેવી રીતે પૂરો કરવો, એટલી જ એને ખબર પડે. એ સિવાય બીજી કશી ખબર પડતી નથી. જેમ કીર્તનમાં આવે દેરી ભયો ઉલ્લંઘના. હવે તમે કહો કે 3 લોકનો વણી પૂર્ણ બ્રહ્મને ઉમરો ઓળંગવામાં કઈ તકલીફ થાય? જે પૂતનાના પ્રાણ ખેંચી લે, જે શક્તાસુરને વધ કરી શકે, આવું બધું જેનામાં સામર્થ્ય છે એ ઉમરો ઓળંગવામાં એને તકલીફ પડે. પણ આવી મુગ્ધ બાળ લીલાઓ કરે તો મા બાપનો ને જોવા વાળા જેટલા વ્રજભક્તો છે એના ચિત્તનો નિરોધ એમાં થાય. હરિયાજી શિક્ષાપત્રમાં પ્રભુને સંસાર વૈરી નામ કહે છે. સંસારના વૈરી. સંસારના વૈરી એટલા માટે છે કે સંસારમાં તમને જે તકલીફ, ક્લેશ, પીડા આપે છે પ્રભુ એટલા માટે આપે છે કે તમારું સંસારમાંથી મન ઉઠીને એના ચરણારવિંદમાં લાગે. પણ આપણે વિચાર કરો, હું તો આટલી બધી સેવા કરું છું, નામ જપ કરું છું, સત્સંગ કરું છું, મારા ઘરમાં આટલી બધી તકલીફ. પણ એ તકલીફ એટલા માટે છે કે પ્રભુ તમારા મનને એમાંથી ઉપાડીને પોતાના ચરણારવિંદમાં સ્થાપવા માંગે. કલી મેં એક બડો આધાર. એમ દરેક ભગવતીઓ માટે, દરેક બ્રહ્મસમજી જીવો માટે એક જ આધાર છે અને એ શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ. બીજો કોઈ આધાર એમના માટે છે નહીં. એમને જે લીલા કરી કરવા દો. આપણે આપણું છે જ ક્યાં કઈ કે આપણે ચિંતા કરીએ. બરોબર છે. મારી હવેલીમાં ચોરી થાય, મારા મંદિરમાં ચોરી થાય તો મને ટેન્શન આવે કે ચોરી થઈ ગઈ ને હવે કેવી રીતે કરવું. પણ પાડોશીના ઘરમાં ચોરી થાય તો મને ટેન્શન કેવાનું? જેના ઘરમાં ચોરી થઈ ઈ જાણે. પાડોશીના ઘરને ટેન્શન આપણને ન હોય. તો આપણે બધું સર્વસ્વ અર્પણ કર્યું છે, પછી આપણો કોઈ સગો વાલો નથી, ધન આપણું નથી, મકાન આપણું નથી, પત્ની પુત્ર આદિ કોઈ નથી, જ્યાં સુધી કે આપણી ઇન્દ્રિયો પણ આપણી નથી, બધું જ અર્પણ કરી દીધું, આત્મા શરીર. તો પછી આપણું વ્યૂ શું? તો આપણે કેની આ ક્લેશની ચિંતા કરીએ? જેની અંદર પૈસા હોય એને પૈસા ચોરાઈ ન જાય, આમ ન થાય, તેમ ન થાય, એનું એને રક્ષણ કરવું પડે, તિજોરીમાં રાખવા પડે, સેફટી લોકમાં રાખવા પડે, એ બધું કરવું પડે. પણ જેની પાસે ખિસ્સા ખાલી હોય, જેની પાસે ફરજી ન હોય, તો એને કેવાની ચિંતા? ચોર આવશે તો ખિસ્સા સંપૂર્ણ નયો જશે. પછી આપણે કેવાની ચિંતા? આપણે તારું મારું સૈયારું, મારું મારા બાપ ને એમ કરીને બેઠા એટલે ચિંતા થાય, એટલે ક્લેશ આવે, એટલે મન નથી લાગતું. મારું મકાન, મારી પત્ની, આ મારો દીકરો, કશું જ આપણું નથી. અને જો બધું જ આપણું છે તો પછી પ્રભુને સમર્પણ શું કર્યું?
ત્યાં સુધી કે આપણે સર્વસ્વ સમર્પણમાં આપણી કુંડળી અર્પણ કરી દઈએ, છતાં પણ આપણે કુંડળી બધાને બતાડ્યા રાખીએ કે જો તો ભાઈ કુંડળીમાં કઈ ખરાબી છે, મને આ તકલીફો પડે છે, કેમ પડે છે? અરે આ એની લીલા છે. આપણે પોઝિટિવ થિંકિંગ કરતા નથી, આપણે સમજતા નથી. એટલા બધી તકલીફો ઊભી થાય. તો એકવાર તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ દુઃખમ ત્યજે આચાર્યના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખીને બેસી જાઓ, પછી કાંઈ શું જ નડતું નથી. ટેન્શન ફ્રી. એને કરવું એમ કરે. આ દેહ એનો છે, મારી ઇન્દ્રિયો એની છે, આ મકાન એનું છે, આ જે મારી સંપત્તિ છે બધી એની છે. પણ આપણે મુનિમ જે એમની સંપત્તિ આપણી અગર અનામત રૂપે છે અને એ આપણે વાપરવા માટે આપણા મરજી મુજબ આપણે વાપરીએ. ભાવ વધારે હોય તો આપણે માલ કાઢીએ, ભાવ ઓછો હોય તો લઈ લઈએ. આવું બધું આપણે થાય છે. પ્રભુની આજ્ઞા તો પ્રભુની ઈચ્છા લેતા જ જાણતા જ નથી. આપણે એને જાણવાની પરવાય નથી કરતા. પહેલાના વૈષ્ણવો એમના દીકરી કે દીકરાના લગ્નનો કોઈ પ્રસંગ કરવો હોય તો મહારાજશ્રી આગળ આવતા, મહારાજશ્રીને વિનંતી કરતા, કૃપાનાથ મારે આ પ્રસંગ કરવો છે, એમાં આટલા રૂપિયાનો ખર્ચ કરવો છે, મને આજ્ઞા આપો. અને એ પ્રમાણે લોકો ખર્ચો કરતા. હવે આપણે એ કરતા જ નથી. પ્રભુનું કે ગુરુની આજ્ઞા લેતા જ નથી. આપણે મન મુજબ આપણે સંપત્તિ વાળા છીએ તો આપણે ફાલતુનો બધો ખર્ચો કરીએ, પણ ઠાકોરજીને 5 સામગ્રી હરોગાવતા નથી. ભવ્ય મંડપ કરીએ, કેટરિંગ નો ઓર્ડર આપીએ, આનો આપીએ, જે બેસ્ટ ચીજ હોય એ આપણે કરીએ. પછી બધા આપણે ખર્ચો કરવો પડે તો એ કરવા તૈયાર છીએ, પણ બેસ્ટ જેથી આપણને બધા કે ના ભાઈ ફલાણા ભાઈને તો પ્રસંગ થયો બહુ જોરદાર થયો, ભાઈ એવું તો ક્યાંય નહીં જોવા મળે. આપણને આપણી પ્રતિષ્ઠાની જરૂર પડે છે. તો પ્રતિષ્ઠા કેની? તમારો મુનિમ કે મહેતાજી હોય, ઈ તમારો પેઢીનો વહીવટ સંભાળતો હોય અને પોતાની મરજી મુજબ લેતી દેતી કરે તો તમે ચલાવો કરો? ન ચલાવો. તો આપણે મુનિમજી છીએ, મહેતાજી છીએ, પ્રભુની સંપત્તિના વહીવટ કરતા છીએ. તો માલિકની આજ્ઞા લઈને વહીવટ થાય, માલિકની આજ્ઞા લીધા વિના વહીવટ ન થાય. આપણે એવું બધું કરવા માંડ્યા એટલે આપણને તકલીફો આવે છે. એટલે આપણને સેવામાં ચિત્ત નથી લાગતું. કારણ કે આમાં જેમ આવ્યું કે વિરુદ્ધ ધર્માચરણ, એ વિરુદ્ધ ધર્માચરણ કે આપણે સમજ્યા જ નથી પુષ્ટિ માર્ગને, એના સિદ્ધાંતોને સમજ્યા નથી, એટલે આ બધી તકલીફો આવે છે. જો સમજી ગયા હોય, જીવનમાં ઉતાર્યા હોય તો કોઈ તકલીફ ના આવે. તો 252 ના આવે તો આપણને ક્યાંથી આવે? અને જેમને તકલીફ આવી છે, ભગવત ઈચ્છા માનીને એમણે એ તકલીફો સ્વીકારી છે. ત્યારે પ્રભુને વિનંતી નથી કરી કે મને આ તકલીફ છે. ભગવત ઈચ્છા માનીને સ્વીકાર. તો આપણે ભગવત ઈચ્છા માનીને સ્વીકાર. બીજો કોઈ પ્રશ્ન? હા, જે સુંદર. આપનું દંડવત પ્રણામ આપના ચરણોમાં. તથૈવ તસ્ય લીલેતિ મત્વા. બરોબર. અને વિવેક ધૈર્ય ત્રયમાં બી આપેલું છે ને, સર્વથા શરણ મારી સર્વ. એ બી જાણવા. હા. હે? આ બીજો ક્વેશ્ચન છે જયદેવભાઈ નો. જયદેવ, બોલો. કોટી કોટી દંડવત પ્રણામ જેજશ્રી. આશીર્વાદ ભાઈ. જેજશ્રી, હું છે ને થોડી દુવિધામાં પડી ગયો છું. મેં થોડા ટાઈમ પહેલા એવું મને જાણવા મળ્યું કે આપણે અશુદ્ધ અવસ્થામાં ઘણી વખત આપણે હવેલી પણ જઈએ છીએ. એટલે આપણે અશુદ્ધ અવસ્થામાં હવેલી પણ ઘણી વખત ગયા હોઈશું, કે વોશરૂમ જઈને ગયા છે, કે પછી સીધા હવેલીમાં દર્શન કરવા ગયા, કે ચલો નાહી પણ લીધું પણ કપડા એને પહેરી લીધા. તો મારો પ્રશ્ન એ છે જેજશ્રી કે મારી પાસે, હું કેનેડા રહું છું અહીંયા, અને મારા મમ્મી ઇન્ડિયા છે. તો જ્યારે રાત થાય, મારી રાત હોય અહીંયા, ત્યારે ઇન્ડિયામાં સવાર થાય ત્યારે મમ્મી મને એમના સેવ્ય સ્વરૂપનું દર્શન કરાવે ને ત્યારે હું અશુદ્ધ અવસ્થામાં હોઉં, કે હું વોશરૂમ ગયો પછી, અને
અને મારી જયારે સવાર થાય ને ત્યારે હું મમ્મીને સેવે સ્વરૂપનું દર્શન કરાવું મારા, ત્યારે મમ્મી પણ અશુદ્ધ અવસ્થામાં હોય. તો આપશ્રીએ ગઈકાલે એવું કીધું હતું કે આ અપરાધ છે. તો જે શ્રી હા, મારાથી અગર ચોક્કસ અપરાધ છે, ચોક્કસ અપરાધ છે. અશુદ્ધ અવસ્થામાં પ્રભુના કે ગુરુના દર્શન કરાય નહીં. જે શ્રી મારે હવે અપરાધનું પ્રાયશ્ચિત કરવું હોય તો એ તો તમને 66 અપરાધમાં હું બોલી ગયો. અને બાકી તો સર્વ અપરાધ શમનમ, જે તમારા ગુરુ હોય કે વલ્લભ, એને તમે દીનતા રાખીને દીનતાથી પ્રસન્ન કરો, એટલે તમારા બધા જ અપરાધ ધોવાઈ જશે. જે શ્રી મારા ગુરુ મારા વલ્લભ જે છે ઇન્ડિયામાં છે, અને મારે અહીંયાથી મારે શું કરવું જોઈએ? પુરુષોત્તમ સહસ્ત્રીના નામ જપવાથી કે અરે ભાઈ, જ્યારે તમે ગુરુદેવની સાથે વાત કરો ત્યારે અતિશય દીનતા રાખો, દેવીથી વિનંતી કરો. અને હું જયદેવ બોલું છું એમ નહીં, હું દાસ બોલું છું આપનો. અને મારી આ વિનંતી છે, દીનતાથી વિનંતી કરો તો ગુરુદેવ પ્રસન્ન થવાના જ છે. સન્મુખ નથી થઈ શકાતું તો ફોનથી દીનતા રાખીને આપણે સત્સંગ કરી શકીએ, વાર્તાલાપ કરી શકીએ, એ બધું થઈ શકે ને ભાઈ. હા, તો એનાથી ઈ જોવે કે આની દીનતા આટલી બધી છે, તો પછી તમારા દોષ સામુ ન જોવે, તમારી ઉપર પ્રસન્ન થઈ જાય. અને એ પ્રસન્ન થઈ જાય તો તમારા અપરાધ બધા જે જાણે અજાણે બધા જેટલા અપરાધ થયા બધાની નિવૃત્તિ થઈ જાય. ગુરુ સર્વ અપરાધ શમનમ ગુરુ પ્રસાદનમ દૈન્યમ ચ. ગુરુની કૃપા ક્યારે મળે? જીવમાં જ્યારે દીનતા હોય. હું કઈક છું અને હું જાણું છું તો ગુરુની કૃપા ક્યારે ના થાય. મને કઈક આવડે છે, હું જે કહું છું એ સાચું છે, હું કહું છું તો એ કોઈ મેળ પડે નહીં. તો અપરાધ એમને એમ જ ઉભા રહીએ. એ તમે જીવો ત્યાં સુધી પછી તમારે ભોગવવાના છે. દિનતાથી વાત કરો ત્યારે તો કેટલી બધી ટેકનોલોજી સુવિધા હતી. મારા સમયમાં તો મોબાઈલ નહોતા ને આવું ટેબ્લેટ કહેવાય છે એવું કઈ નહોતું. જેને વિનંતી કરી હોય એને સન્મુખ થવું પડતું. હવે તો કેટલી બધી સુવિધાઓ છે. આજે તમે મને જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું, આપણે બે વાર્તાલાપ કરી શકીએ છીએ, જિજ્ઞાસા તમારી સંતોષાય છે. તો આજે તો ઘણા બધા સાધનોથી છે આજે, તો એનો લાભ લ્યો. લૌકિક લાભ લ્યો. એમાં બધી પિક્ચરો ને આ ને તે ને રાજકારણ ને પોલિટિક્સ ને એવું બધું જોવામાં, પણ આ ગુરુના વચનામૃતો બધા બાળકોના, પ્રાચીન બાળકોના વચનામૃતો ભેગા કરો, ઈ સાંભળો. અત્યારના બાળકોના વચનામૃત સાંભળો. એમાંથી 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો. એક ભાઈ જે સુરતમાં રહેતા હતા, એ કેવલ માત્ર 84 વૈષ્ણવની વાર્તા રાતના વાંચે સુતા. એનો નિયમ રોજ એક વાર્તા 84 વૈષ્ણવની, એક વાર્તા 252 વાંચીને સુઈ જાવ. હવે એને કે વાંચતા એને નાડું પકડી લીધું કે મને બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી જ બ્રહ્મ સંબંધ આપે, મારે બીજા કોઈ અત્યારના બાળકો પાસે નથી લેવું. અને નિયમ કેવા કડક, બજારનું ખાવું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. જેટલા આપણા સંપ્રદાયના કડક નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કરતા કરતા એના મનમાં દ્રઢતા થઈ ગઈ. હવે એના જે મિત્રો હતા રોજ આવે કે તું આટલા કડક નિયમો પાડે તો બ્રહ્મ સંબંધ લઈ લે ને. મારે બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી પાસે લેવું, બીજા કોઈ પાસે લેવું નથી. આ એની એક રેકોર્ડ વાગ્યા રાખે. પછી છેલ્લે કંટાળીને એમના મિત્રો સુરતના ચૌટાપુર વાળી મોટા મંદિરમાં ગોવિંદરાયજી મહારાજજી, જે બહાદુર રાજા કલ્યાણરાયજી ને વલ્લભરાયજીના પિતાશ્રી, એમની પાસે લઈ ગયા કે મહારાજ રોજ 84-252 વૈષ્ણવની વાર્તા સાંભળીને સુવે છે,
આના એવા કડક નિયમ છે કે હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું, અને બ્રહ્મ સંબંધ લેતો નથી. બોલો. અને એક જ વાત કરે છે કે મારે મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ લેવું, મહાપ્રભુજી સિવાય કોઈની પાસે નહીં જવું. તો આપસી આજ્ઞા કરી કાલે સવારે એને લઈ આવો, અપરસ કરાવો અને મંદિરના ચોકમાં બેસાડો, એને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપશે. આ લોકો તો લઈ ગયા, સવારે લઈ આવ્યા, અપરસ કરાવી, કંઠી દીધી અને હાથમાં તુલસી પત્ર દીધા, કેરો ખુલ્યો અને મારા શી બોલ્યા, ઓલા યાથી રાડ નાખી, મહારાજ મારે આપની પાસેથી નથી લેવું, મહાપ્રભુજી પાસેથી લેવું. તો તરત જ ગોવિંદરાયજીના સ્વરૂપમાં મહાપ્રભુજીના સ્વરૂપનું પરિવર્તન થયું અને મહાપ્રભુજી એને બ્રહ્મ સંબંધ આપ્યો. તો એની મહાપ્રભુજીના શ્રી ચરણોમાં કેવી નિષ્ઠા કે ગોવિંદરાયજીના સ્વરૂપમાં મહાપ્રભુજીએ પધારવું અને એને સાથે બ્રહ્મ સંબંધ લીધું મહાપ્રભુજીએ. 85મો વૈષ્ણવ થયો મહાપ્રભુજીનો. તો એવી નિષ્ઠા આપણી ગુરુમાં, એવી નિષ્ઠા આપણા પ્રભુમાં હોય તો પછી આપણને કઈ નડતું. હવે બધામાં મૂળ કારણ દૈન્યતા છે. દૈન્ય હું છું. દૈન્યતાથી બધું મળે. બાપ થઈને ના લેવાય, દીકરા થઈને લેવાય. જો તમારે કઈ અલૌકિક મેળવવું હોય, સંપત્તિ મેળવવી હોય તો દીકરા તરીકે તમે મેળવી શકો, દીકરા તરીકે તમારો અધિકાર થાય. પણ જો તમે બાપ બનીને બેસો તો એ શક્ય નથી. બીજો કોઈ પ્રશ્ન? ધન્યવાદ જય શ્રી. બીજો કોઈ ધન્યવાદ, પ્રણામ. વૈષ્ણવ હા, બીજા આશીર્વાદ કોઈ આપજો. ક્વેશ્ચન છે? હેલો વૈષ્ણવ, કોઈને લાગતો નથી જય શ્રી. હા ઠીક છે.